નમસ્તે વિદ્યાર્થી મિત્રો, માતોશ્રી વિદ્યા મંદિરની ઓનલાઈન એજ્યુકેશન સિરીઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે એક નવું પ્રકરણ શરૂ કરવા જઈ રહ્યા છીએ. પ્રકરણ 3, ધાતુ અને અધાતુઓ. વિદ્યાર્થી મિત્રો, ખાસ અગત્યની વાત, બોર્ડની પરીક્ષામાં જે મુદ્દા પૂછવાના છે, એટલે કે બોર્ડે જે આ પાઠમાંથી મુદ્દાઓ નક્કી કરેલા છે તે મુદ્દાઓનો જ આપણે અભ્યાસ છે કરવાના છીએ. શિક્ષણ બોર્ડે આપણને 70% કોર્સ એટલે કે ટેક્સ્ટબુકમાંથી ઘણા બધા મુદ્દાઓ છે એ આપણને બાદ કરી દીધા છે, એટલે કે પરીક્ષાઓમાં પૂછાવાના નથી. તો આપણે આ જે વિડીયો છે એમાં એ જ રીતે આપણે મુદ્દાઓ છે એ મૂકેલા છે કે જે માત્ર ને માત્ર અગત્યના છે અને પરીક્ષામાં પૂછાવાના છે એવા મુદ્દાઓનું જ આપણે વર્ણન અને સમજ છે આપેલી છે. તો ખાસ નોંધ લેજો કે હવેથી આપણે દરેક એવા મુદ્દાઓને જ પ્રિપેર કરશું કે જે માત્ર ને માત્ર એક્ઝામમાં આવવાના છે. ઓકે, તો પ્રકરણ 3, ધાતુ અને અધાતુઓ શરૂ કરીએ. પ્રસ્તાવના ધોરણ 9માં તમે વિવિધ તત્વો વિશે શીખી ગયા છો. તમે જોયું છે કે તત્વો તેમના ગુણધર્મના આધારે ધાતુ અથવા અધાતુ સ્વરૂપે વર્ગીકૃત કરી શકાય છે. વિદ્યાર્થી મિત્રો, અગાઉના 9મા ધોરણમાં અથવા 8મા ધોરણમાં પણ આવી ગયેલું છે કે ધાતુઓ એક રીતે જોઈએ તો એનો મુખ્ય 2 પ્રકાર પડે છે. બરાબર, કે જે તત્વો છે, જે તમને ખ્યાલ છે કે ધોરણ 9ની અંદર તત્વોનું લિસ્ટ છે એ આવતું હતું. બરાબર, કુલ કેટલા તત્વો હતા ત્યારે? 114 તત્વો હતા. તો આ જે 114 તત્વ જે છે, તો 114 તત્વની અંદર જે તત્વોના જે ગુણધર્મો છે તેના આધારે થોડા એના ભાગ પાડેલા છે. એટલે કે ધાતુ તત્વ, અધાતુ તત્વ અને અર્ધધાતુ તત્વ. આપણે આવા 3 પ્રકારના ગુણધર્મ ને આધારે આવા 3 પ્રકાર છે આવતા હતા. બરાબર, કે ધાતુ તત્વ, અધાતુ તત્વ અને અર્ધધાતુ તત્વ. તો ધાતુ અને અધાતુઓ ખૂબ જ અગત્યના છે અને આપણા આ પાઠની અંદર માત્ર આપણે ધાતુ અને અધાતુની જ વાત કરવાની છે. તમારા દૈનિક જીવનમાં પણ તમે ધાતુ અને અધાતુઓનો ઉપયોગ છે એ કરેલો જ હશે. તો ક્યાંક ને ક્યાંક તમે રોજબરોજની જે જીવન વ્યવહારની જે શૈલી છે એમાં તમે વિચારો તો ક્યાંક ને ક્યાંક તમે ધાતુ અને અધાતુ બંને પદાર્થોનો ઉપયોગ છે કરતા જ હશો. તત્વોને ધાતુ અથવા અધાતુઓમાં વર્ગીકૃત કરતી વખતે તમે કયા ગુણધર્મોનો વિચાર કર્યો? વિદ્યાર્થી મિત્રો, કોને ધાતુ તત્વ કહેવાય, કોને અધાતુ તત્વ કહેવાય? તો એના ચોક્કસ ગુણધર્મો છે કે જેના આધારે આપણે જે તે તત્વને ધાતુ કે અધાતુ છે તરીકે ઓળખી શકીએ છીએ, અથવા તો ધાતુ કે અધાતુના વિભાગમાં તેને મૂકી શકીએ છીએ. તો આવા કયા કયા ગુણધર્મો છે કે જેને લીધે આપણે જે તે તત્વને ધાતુ કહી શકીએ કે અધાતુ કહી શકીએ? આ ગુણધર્મો આ તત્વની ઉપયોગિતા સાથે કેવી રીતે સંકળાયેલા છે? તો ચાલો આપણે આજે કેટલાક ધાતુના ગુણધર્મો અને અધાતુના ગુણધર્મો વિશે સમજ પ્રાપ્ત કરવાની છે, કે જેના આધારે આપણને ખ્યાલ આવે કે કયા કયા ગુણધર્મો છે એ ધાતુ તત્વમાં હોય છે અને કયા કયા ગુણધર્મો છે અધાતુ તત્વમાં હોય છે, કે જેના આધારે આપણે ધાતુ અને અધાતુ એવા 2 પદાર્થો છે એ કહીએ છીએ. તો સૌ પ્રથમ તો ધાતુઓની વાત કરીએ તો એક ઉદાહરણ લઈએ કે જે આ ઉદાહરણ દ્વારા તમને તરત જ સમજાઈ જશે. લોખંડ એટલે કે આયર્ન, કે જેની સંજ્ઞા છે Fe. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક ખાસ સંજ્ઞા છે એ તમે બહુ યાદ રાખજો, કારણ કે પરીક્ષાની અંદર પણ તમને આ સંજ્ઞા છે ઉપયોગી થઈ શકે છે. Fe, બરાબર, લોખંડ એટલે કે આયર્ન. ત્યારબાદ છે તાંબુ એટલે કે કોપર, Cu. વિદ્યાર્થી મિત્રો, રસોઈના વાસણના જે તળિયા છે એમાં ઘણી વખત તમે જુઓ તો કોપર છે એટલે કે તાંબાનું તળિયું છે એ હોય છે. તો એ કોપર એટલે કે તાંબુ, કે જેની સંજ્ઞા છે Cu. ત્યારબાદ છે Al, એલ્યુમિનિયમ. બારી બારણાઓના જે ફરતે જે પટ્ટી લગાવેલી હોય છે જે એલ્યુમિનિયમની હોય છે. ઘણી વખત આપણે કહીએ છીએ એલ્યુમિનિયમ સેક્શનવાળી બારી હોય છે. સ્લાઇડર જે ડોર અથવા તો સ્લાઇડર જે બારી હોય છે એમાં એલ્યુમિનિયમની પટ્ટીઓ હોય છે. ત્યારબાદ છે મેગ્નેશિયમ એટલે કે Mg. ત્યારબાદ છે સોડિયમ, Na. ત્યારબાદ છે સીસુ. સીસુ એટલે લેડ, કે જેની સંજ્ઞા છે Pb. અને ઝીંક એટલે કે જસત, કે જેની સંજ્ઞા છે Zn. તો વિદ્યાર્થી મિત્રો, આ બધી જ ધાતુઓ છે
અને એની સંજ્ઞાઓ છે એ ખાસ યાદ રાખવી જોશે. અને એવી કોઈ પણ અન્ય ધાતુ કે જે સરળતાથી ઉપલબ્ધ હોય તો તેની તમે નોંધ કરી શકો છો. તો હવે આપણે સૌપ્રથમ તો ધાતુઓના ગુણધર્મ છે એના વિશે વાત કરવાની છે કે ધાતુ કોને કહેવાય. તો પહેલો ગુણધર્મ છે કે ધાતુઓ તેમની શુદ્ધ અવસ્થામાં ચળકાટવાળી સપાટી ધરાવે છે. આ ગુણધર્મને ધાત્વીય ચમક કહેવાય છે. વિદ્યાર્થી મિત્રો, ધાતુ કોને કહેવાય? તો કે ધાતુ માટે સૌપ્રથમ તો પહેલો ગુણધર્મ છે કે ધાતુઓ છે એની સપાટી ચળકાટવાળી હોય છે. ધાતુઓની સપાટી છે એ ચમકતી હોય છે. જો ચમકતી ન હોય તો એને થોડું તમે કાચ પેપર વડે ઘસો તો એની સપાટી ચમકવા માંડે. તો અહીંયા લોખંડ છે, તાંબુ છે, એલ્યુમિનિયમ છે, મેગ્નેશિયમ છે, આ બધી જ વસ્તુઓ જે છે ધાતુ કહેવાય છે. કારણ કે એની સપાટીને તમે થોડીક અમથી ઘસો તો એની સપાટી પર ચમક ઉત્પન્ન થાય છે. તો આમ ધાતુઓ છે એ ચળકાટ ધરાવતી હોય છે. આપણે અહીંયા ઉદાહરણમાં છે એ પણ નોંધ કરેલી છે કે લોખંડ, તાંબુ, એલ્યુમિનિયમ છે, આ બધાના નમૂના છે એ લઈ અને જો એને કાચ પેપર વડે જો ઘસવામાં આવે, એટલે કે કાચ પેપર વડે જો આપણે એને સાફ કરીએ તો તેની સપાટી છે એ ચળકાટવાળી થશે. તો અહીંયા તેને ધાતુ તરીકે ગણતરીમાં લઈ શકાય છે. ત્યારબાદ છે ધાતુને ટીપીને પતરા બનાવી શકાય છે. આ પ્રકારના ગુણધર્મને ટીપાઉપણાનો ગુણધર્મ કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, ધાતુઓને ટીપી શકાય છે. ટીપી શકાય એટલે શું? તો કે ઘણી વખત તમે જોયું હશે કે જે તેલના ડબ્બા હોય છે એ તેલના ડબ્બાના જે પતરા છે તો ઘણી વખત એમાંથી કોઈક ને કોઈક જુદી જુદી વસ્તુઓ છે બનાવતા હોય છે. અથવા તો તેલના ડબ્બા જે છે એમાં તેલ પૂરું થઈ ગયું ત્યારબાદ એનો ઉપયોગ છે એ આપણે ઘરમાં ઢાંકણવાળા ડબ્બા બનાવી, બરાબર, અને ઉપયોગ કરી શકીએ છીએ કોઈને કોઈ ચીજ વસ્તુઓ ભરવા માટે. તો ધાતુઓ છે તેને ટીપી શકાય છે. અને આ પણ બીજો એક એનો ગુણધર્મ છે કે ધાતુઓ છે તેને તો તમે ગરમ કરો, ગરમ કરીને તમે ખેંચો એટલે એનો તાર બને. વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ તરીકે તાંબાના તાર, બરાબર, કે જે આપણે ઇલેક્ટ્રિક્સ જે બધી વસ્તુઓ છે એમાં હોય છે, તો એ તાર એમનેમ નથી બનતા, પણ એ કોપર એટલે કે તાંબુ છે તેને ગરમ કરવામાં આવે છે અને તેને ખેંચવામાં આવે છે કે જેથી કરી એમાંથી તાર બને છે. તો આમ અહીંયા તમે જુઓ તો ધાતુઓના એક રીતે જુઓ તો બે પ્રકારના ગુણધર્મની વાત થઈ અહીંયા, એટલે કે ટીપાઉપણાનો ગુણધર્મ અને તણાવપણાનો ગુણધર્મ, એટલે કે ટીપી પણ શકાય છે અને તાણી પણ શકાય છે. તો આ પ્રકારના ગુણધર્મને ટીપાઉપણાનો ગુણધર્મ અને તણાવપણાનો ગુણધર્મ કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને એક ઉદાહરણ આપ્યું છે, એ ઉદાહરણ આપણે ખાસ જોઈ. શું લખ્યું છે કે 1 ગ્રામ સોનામાંથી માત્ર 1 ગ્રામ સોનું હોય તો એમાંથી 2 કિલોમીટરનો લંબાઈનો તાર બનાવી શકાય છે. અહીંયા આપણને એક ઉદાહરણ આપ્યું છે. વિદ્યાર્થી મિત્રો, ટીપાઉપણાનું અને તણાવપણાનું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ઉદાહરણ અહીંયા આપેલું છે કે 1 ગ્રામ સોનું હોય અને એને જો ગરમ કરીને ખેંચવામાં આવે તો 1 કિલોમીટરનો લાંબો તાર બનાવી શકાય છે. તો આપણને આ ઉદાહરણ પરથી સમજાઈ જાય કે કોને ધાતુ કહેવાય અને કોને અધાતુ કહેવાય. અધાતુમાં આવા કોઈ પણ પ્રકારના ગુણ હોતા નથી. તો આમ ટીપાઉપણાનો અને તણાવપણાનો ગુણ ધરાવે છે. બીજી એક વાત કરીએ, બીજું એક ઉદાહરણ જો જોઈએ તો અહીંયા લખ્યું છે કે રસોઈના વાસણો બનાવવા, આપણે ઘરમાં જે કોઈ રસોઈના વાસણો છે એ રસોઈના વાસણો આવા ધાતુઓમાંથી જ બનેલા છે. તો એને ઓગાળી, એને ટીપી, એને તાણી અને જુદા જુદા પ્રકારના આકાર આપી અને વાસણો છે બનાવવામાં આવે છે. ત્યારબાદ કરીએ વાત ત્રીજો ગુણધર્મ, ધાતુઓ ઉષ્માના સુવાહક અને ઊંચા ગલનબિંદુ છે ધરાવે છે. ધાતુઓ છે ઉષ્માના વાહક. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને એક ફોટોગ્રાફ છે આપેલો છે. આ ફોટોગ્રાફમાં તમે જોઈ શકો છો કે અહીંયા એક તાર રાખેલો છે, બરાબર, અને એમાં ટાંકણીઓ લગાવેલી છે. તો અહીંયા એક છેડેથી બર્નર વડે જો આ તારનો જે છેડો છે એને ગરમ કરવામાં આવે, આ ધાતુના તારને ગરમ કરવામાં આવે તો જેમ જેમ ગરમી આગળ વધતી જશે તેમ તેમ ટાંકણી છે એ પડતી જશે. કારણ કે ટાંકણીઓ મીણથી ચોંટાડેલી છે તો મીણ છે એ તરત જ ગરમ થઈને પીગળી જાય છે. તો અહીંયા આ ઉદાહરણ પરથી એ સમજી શકાય છે કે ધાતુઓ છે એ ઉષ્માના સુવાહક છે. સુવાહક એટલે શું? કે જેમાં ઉષ્માનું વહન થઈ શકે, જેમાં ગરમી છે એ આગળ વધી શકે, જેને ઉષ્માના સુવાહક કહી શકાય અથવા તો ઉષ્માના વાહક કહી શકાય. તો આપણે બીજું સિમ્પલ સરળ ઉદાહરણ લઈએ. માનો કે તમે કોઈ એક લોખંડનો સળિયો છે પકડો છે અને એક છેડેથી એને ગરમ કરો છો,
તો થોડીક વાર પછી તમે બીજો છેડો પણ છોડી દેશો, કારણ કે ગરમી તમારા હાથ સુધી પહોંચી ગઈ હશે. તો આમ સળિયામાં ધીમે ધીમે ગરમી છે આગળ વધે છે. અહીંયા ઉદાહરણ આપ્યું છે આપણને, એક પરીક્ષાની અંદર પણ પૂછાઈ શકે. સિલ્વર અને કોપર બંને ઉષ્માના સુવાહકો છે, ઉત્તમ સુવાહકો છે, એટલે કે જેમાં ઝડપથી ખૂબ જ વધુ ને વધુ પ્રમાણમાં, ખૂબ જ વધુ માત્રામાં અને વધુ પ્રમાણમાં છે ઉષ્માનું વહન થઈ શકે છે. જ્યારે શીશુ અને પારો જે ઉષ્માના મંદવાહક છે, એટલે કે ઉષ્માનું વહન એમાં ખૂબ જ ધીમું થતું હોય છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે કોઈ અપવાદ આવે અથવા તો કોઈ ઉદાહરણ આવે તો જેને યાદ રાખવા ખૂબ જ જરૂરી છે, કારણ કે પરીક્ષાની અંદર આ બાબતો છે પૂછાઈ શકે. જો વિદ્યાર્થી મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવે છે તો તેને લાઈક કરો, શેર કરો અને જેમની લિંક તમારા વોટ્સએપના સ્ટેટસમાં પણ રાખો કે જેથી અન્ય વિદ્યાર્થી મિત્રો તેનો લાભ લઈ શકે. થેન્ક યુ.